ચામડા ઉતારીને જોડા કરી તો પણ ઉપકાર લગાવી શકાય ઉપકાર પૂરો અધૂરો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઉર્વે છે તો અનંત સંસાર છે. હવે આના પછીથી જે સમજવું છે આના પછીથી કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી. કોની પાસેથી સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી. એમાં ગુરુદેવ નશો કર્યો છે. અને આગળ આ હું વાક્ય પૂરું કરું. આગળ પછી ગુરુદેવ લીધું છે કે જેને લૌકિક ન્યાય નીતિના પણ ઠેકાણા નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે અને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. જેની લૌકિક ન્યાય નીતિના ઠેકાણા નથી, કોની પાસે સાંભળવું એ તને ખબર નથી, તો તારી જિજ્ઞાસા કઈ જાતની છે તો સમજવાને પાત્ર નથી. જેના લૌકિક ન્યાય નીતિ લોકમાં શોભે નહીં એવા જેના ન્યાય નીતિને આચરણો એવા છે અને જે શાસ્ત્રની વાતો કરે એની પાસે તું સાંભળવા જાય એને તને શું લાભ થવાનો છે? જે બોલે છે માત્ર અને જેના હૃદયમાં એ નથી, જે લુખી વાતો કરે છે, જેના આચરણમાં નથી અને જે લુખી વાતો કરે એ લુખી વાતના ઉપદેશમાં તારા હૃદયને શું અસર થવાની? તું તારી પોતે એમ બતાવે છે કે તને પોતાને ઊંડી જિજ્ઞાસા નથી કે તું ગમે તેનું સાંભળવા એમાં કોણ માણસ છે, કેવી જાતના એના આચરણ છે, એનું હૃદય કેવું છે એની તને પરીક્ષા નથી અને તું સાંભળાતું સમજવાને એ પાત્ર સાંભળનાર આપણા કરતા તો થોડું વધારે જાણે છે ને તો કંઈક સમજવાનું મળશે. કંઈક વાત આપણે બિલકુલ સમજતા નથી, એના કરતા એ કંઈક વધારે જાણે છે તો એની પાસે સાંભળીશું તો આપણને કંઈક એટલું જાણવાનું મળશે ને. માત્ર પણ જાણવાથી શું છે? માત્ર જાણ્યું એટલે જાણવાથી માત્ર લાભ થાય એવું તો પણ બીજું તને કોઈ નથી મળતું. બીજાને ગોત, તારી જિજ્ઞાસા હોય, તારે સમજવું હોય તો તું બીજા સરખા સાચા મોક્ષોને ગોત. તને જો ખરું સમજવું હોય તો જેના આચરણમાં છે કે એના આગળથી તને શું સમજવાનું મળવાનું હતું? જેના પોતાનું હૃદય લુખું છે એની આગળ શું એવી જાતની અસર થશે? કેટલું જાણવાનું મળશે એની સાથે તને લુખી વાતો અને લુખી જાતનું તને સમજાશે, સાચું સમજાશે નહીં. સમજવાનું મળશે પણ એની સાથે તને લુખું જેમ એનામાં લુખાશે એમ તારામાં લુખા સાવવાનો અવકાશ છે. તારી એવી તૈયારી નથી. એવી કઈ પોતાની તૈયારી નથી હોતી કે ગમે એમ કે તો આપણે જાણી લઈશું પછી આપણે આપણું રાખશું. એવી તારામાં કે એવું સમજાવે એવી તને અસર થશે. પોતાની તો એટલી તૈયારી નથી અને માત્ર એ એવું લુખું જે કઈ અસર ન કરે એવું સાંભળવાથી શું પ્રયોજન છે? એવું જ્ઞાન કરવાથી કઈ પ્રયોજન નથી. તને ખરી જિજ્ઞાસા હોય તો જે સાચું સમજાવતા હોય અહીંયા જા, તું એને ગોત, એનો સમાગમ કર, ગુરુદેવે જે સંભળાયું હોય એનો વિચાર કર, એ વાંચન કર. એવું સાચું જે સમજાવતા હોય સારું અહીંયા તું શોધવા જા. લુખું સમજાવે એ જાણીને શું પ્રયોજન છે? વ્યવહારનું જ્ઞાન તો સાચું એવી રીતે પ્રાપ્ત થાય પેલા એના એટલી સમજણ સાચી આવે તો પછી એના ઉપરથી આગો ઊંડો વિચાર કરી પેલી સમજણમાં જ ભૂલ હોય તો પછી શું? અહીંયા મુંબઈની પ્રવૃત્તિમાં રહેતો બિલકુલ અહીંયા કોઈ કઈ વખત આવવાનું બનતું હોય ને ત્યાં આગળ અનેક અવારનવાર પંડિતોને બધા આવતા હોય તો પછી રીતે સાંભળવાથી થોડો લાભ તો થાય. એમાં પોતે એનું જેવું એનો ઉપદેશ હોય એવી તને અસર થશે. એના કરતા ગુરુદેવે ઘણું કીધું છે. ગુરુદેવના વ્યાખ્યાનોમાં તો એમાં સમજવાનું મળશે. ગુરુદેવે તો ઘણું સ્પષ્ટ કીધું છે. અત્યારે તો ગુરુદેવને
ગુરુદેવે ઘણું દીધું છે અને ઘણાએ વ્યાખ્યાનો સાંભળ્યા છે. કોઈ વ્યાખ્યાન નહીં સાંભળ્યા હોય એવા તો થોડા, બાકી ઘણાએ વ્યાખ્યાનો સાંભળ્યા છે અને ગુરુદેવનું ઘણું પ્રવચનોમાં એવું છે. તો એવું જે લુખું સાંભળવા કરતા પોતે વાંચન કરીને ગુરુદેવ જે કીધું હોય વિચાર કરે. એ વાત જલ્દી ઘરે ઉતરતી નથી કે લોકો વાંચનાર લોકો હોય તો આપણને એવું લુખાશ જ રહે એ વાત ઘરે નથી ઉતરતી. કેમ કે એ પણ તત્વની જ વાત કરે છે, શાસ્ત્રમાંથી વાત કરે છે, શાસ્ત્ર જ વાંચે છે. તો પછી સાંભળનારો પાત્ર નથી તો જો આપણે ધર્મના માટે પાત્ર ના હોઈએ તો એ જાતની કેવી પાત્રતા કેળવી જોઈએ એને કઈ રીતે આપણને સમજાવે? તો ગુરુદેવ ઊંચી પાત્રતાની વાત કરી. ગુરુદેવ ઢીલી કઈ વાત ગુરુદેવની હોય નહીં. જો સાચું પાત્ર હોય ને તારે જિજ્ઞાસા તું સાચી હોય, તારે ધર્મ જ કરવો છે, આત્માને સમજવું છે, તો તું સારામાં સારું ગોત. એવું તું બધું આમ હોય ને આમ હોય એમાં શું કામ પડ્યું રહેવું પડે? તારે તું સારામાં સારું ગોત અને એમાં પુરુષાર્થ કર, એનું સત્સંગ કર અને અહીંયા હોય ત્યાં જા. ગુરુદેવ પાત્ર નથી એટલે સારા પાત્રની જ વાત કરી. ગુરુદેવના વ્યાખ્યાન આમ હોય તો આમ હોય ને આમ હોય એવી વાત હોય નહીં. ગુરુદેવની વાત બધી નિશંકતા, સચોટ, એમાં કઈ પ્રશ્નના અવકાશ ન હોય. સાચા પાત્રની જ વાત ગુરુદેવની હોય અને સાચું સમજાવનાર હોય એની ચોખ્ખી સ્પષ્ટ વાત હોય. વચ્ચે આમ હોય તો શું કરું ને આમ હોય તો શું કરું, તો ગુરુદેવ એમ કે તારે તું સમજી લે. બાકી પાત્ર તો આને જ કહેવાય. એમ જ કે સાચું સમજાવનાર એ સમજાવનાર, બીજું નહીં. વચલી વાત ગુરુદેવ એ બધું તું જાણે એમ જ કે એમાં લાભ નથી. એમ એટલી તું તૈયારી કર, એવું સમજવાના યોગ મેળવી દે. એમ બરાબર. તને લુખું કેમ ગમે છે? સાચું પાત્ર લુખું ગમે જ નહીં. એને એ સાંભળવું જ ન ગમે ને. આવું લુખું સાંભળીને શું કરવું છે એમ થાય. સાંભળવું ગમે નહીં. ગુરુદેવની વાણી જેને સાંભળી એને ક્યાંય રસ પડી નહીં. એ તો એને અમુક પોતે ઓછું સમજે એટલે કોઈ વાંચન કરતો હોય ને જાય, પણ ગુરુદેવની વાણી સામે પછી લુખું એકદમ વાંચતા હોય એને રૂચે જ નહીં, ગમે જ નહીં. એને પોતાને રૂચવું ન જોઈએ. પાત્ર હોય ને રૂચે જ નહીં. એને એમ થાય કે આમાં આપણે શું સમજવાનું છે, એને રૂચે જ નહીં. લૌકિક ન્યાય નીતિના ઠેકાણાથી એમ કહીને ગુરુદેવને શું વચન આપ્યું? જેને લૌકિકમાં કઈ છાપ નથી, જેને લૌકિકમાં કોઈ ન્યાય નીતિના ઠેકાણે, ગુરુદેવ બધું કહે એમાં લૌકિકમાં એના ન્યાય ને નીતિ ને આચરણ ને બધું કેવું હોય. ગુરુદેવ આગળ કાંઈ પાલવે નહીં. તો ક્યાંક બીજે કોઈકનું વજન જાતું હોય તો એના ઉપદેશમાં ફેર છે એમ જ કહેતા. અને ન્યાય નીતિમાં તેમ કે જેની ન્યાય નીતિમાં ઠેકાણા નથી એનું સાંભળીને શું કરવું છે એમ જ કે. જેના લોકમાં છાપ નથી પડતી ત્યાં સાંભળવું એને તો પાત્ર જીવને સાંભળવું જ ગમે. સાચી પાત્રતા આને કહેવાય. એને કહેવાય. એની પણ પરીક્ષા બુદ્ધિ એને સહેજે રહે. પરીક્ષા બુદ્ધિ એને આવવી જોઈએ અંદર પાત્ર જેવી. એને રસ પડે નહીં તત્વની વાત વગર.
લુખી વાતોમાં આત્માર્થીને રસ જ પડે. એક વાત કરતા ગુરુદેવ તો એમ કે ટોચની જ વાત કરતા હતા. હા, પછી તારી તને શું અગવડ છે એ બધાનો એ વચલો માર જી, જી. તું જાણે એમ જ જી, ગુરુદેવ જી, કહે. જી. ધર્મના પાત્ર થવો તો આ રીત છે અને આ વાત છે. હા, બસ ધર્મના પાત્ર થાવ તો આ રીતે છે, પછી તું જાણ. જી હા. બહુ સારો ખુલાસો છે. ગુરુદેવ તો કોકે શું કરું કે ગુરુદેવ બે ચોખ્ખી વાત કરે, જી. તારા પુરુષાર્થ તારે આ બસ નાયક આત્માને આ વિભાવ જુદો એ સ્પષ્ટ. પછી વચલી વાત બહુ કરે તો એ કે આ આમ છે બાકી તું જાણ. વિભાવ જુદો ને નાયક આત્મા જુદો. તો પછી વચ્ચેનું કઈ કે નિમિત્તે નિમિત્ત ઉપાદાન તો ઉપાદાન નિમિત્તે. બરાબર. આટલી રાખવાની જરાય વાત ન હોય, જી, બધું જી. સ્પષ્ટ. જી. પછી વચ્ચે પોતાની કેવી લાયકાત ને પોતે ક્યાં ઉભો છે એ પોતાનું પોતાને વિચારવાનું રહી જાય છે. બરાબર. પછી પોતે લાભ કેવી રીતે મેળવવો શું એ પોતાની પાત્રતા ઉપર આધાર રાખે છે. તો જીવની પોતાની તૈયારી, પોતાની તૈયારી ઉપર આધાર રાખે. માર્ગ આ છે, પાત્રતા આ છે, બસ એ આવી રીતે શ્રવણ કરવું જોઈએ. પછી તારી પાસે તારી જેવી તૈયારી. તારી તૈયારી હોય. આમ નથી તો આમ કરવું, નાનું આમ નથી આમ શું કરવું, એ કઈ વાત એ કઈ વાત જ ન હોય. ઢીલી પોચી આ વાત જ નહીં, હાજી હાજી. ચોખ્ખી ચોખ્ખી વાત. તો જ માર્ગ ખ્યાલમાં આવે ને. તો જ માર્ગ ખ્યાલમાં આવે. તેની પાસે સાંભળવાનો જેને ભાવ થાય છે એ પાત્ર પણ નથી એમ કે પોતાની પાત્રમાં ખામી છે. ઉચ્ચ પાત્ર હોય ને એમ થાય મારે આવું નથી સાંભળવું, એમ જ થઈ જાય. એના હૃદય જ ના પડે, મારે નથી સાંભળવું. માત્ર લુખી વાત ને બધી બોલવાની વાત ને ગોખવાની વાત મને કઈ રસ પડતો નથી, એવું થઈ જાય એને. પોતાના હિત માટે બહુ સારી સમજવા જેવી